ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો ભણવા જઈ રહ્યા છે. રાઈટ, તો આ ચેપ્ટરમાં સૌ પ્રથમ જે મુદ્દો છે કે વિકલ સમીકરણ કોને કહેવાય એ ભણીશું. તો સ્વતંત્ર ચલ, અવલંબી ચલ. જો વિધેય y એ ચલ x નું વિધેય હોય તો તેને y બરાબર f of x વડે દર્શાવાય છે. ત્યાં x ને સ્વતંત્ર ચલ અને y ને અવલંબી ચલ કહે છે. એટલે કે જ્યારે x ની કિંમત મૂકો ત્યારે જ તમને y મળે. તો આને કહેવાય સ્વતંત્ર ચલ અને અવલંબી ચલ. હવે વિકલ સમીકરણ તો કે સ્વતંત્ર ચલ, અવલંબી ચલ અને સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને એટલે કે dy બાય dx ઓર dx બાય dy સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય. વિકલ સમીકરણમાં શું હોવું જોઈએ તો કે x સ્વતંત્ર ચલ હોય, x પર અવલંબી ચલ y હોય એટલે કે y બરાબર f of x હોય અથવા g of xy બરાબર 0 હોય. તો yના x પ્રત્યેના વિકલિતો એટલે dy બાય dx, d2y upon dx સ્ક્વેર, d3y upon dx ક્યુબ n વખત સુધીના વિકલિતો. તો વિધેયાત્મક સંબંધ f of xy અને આ બધા પદો બરાબર 0 ને વિકલ સમીકરણ કહે છે. તો વિદ્યાર્થીઓ, આ વાંચવાથી તો તમને ખબર નહીં જ પડી હોય કે વિકલ સમીકરણ શું હોય. તો હું કહું ગુજરાતીમાં કે જો આપણી પાસે x વત્તા y બરાબર 5 તો આને સાદું સમીકરણ કહેવાય. પરંતુ આ જ સમીકરણમાં x વત્તા dy બાય dx બરાબર 5 આવે તો એને કહેવાય વિકલ સમીકરણ. ઇન શોર્ટ, તમે જે સમીકરણ લખો એમાં dy બાય dx, d2y upon dx સ્ક્વેર જેવા પદો ઇન્ટ્રોડ્યુસ થાય એવા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, એક હજુ અન્ય ઉદાહરણ જોઈએ કે d2y upon dx સ્ક્વેર આખાનો ક્યુબ વત્તા 4 dy બાય dx વત્તા 5 બરાબર 0. તો આને વિકલ સમીકરણ કહીશું કારણ કે આમાં dy બાય dx અને d2y upon dx સ્ક્વેર વાળા પદો છે. તો આવા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય. હવે જે આ વિકલ સમીકરણ શું છે એ તો ખબર પડી. તો હવે એમાં બે નવા ટોપિક ભણવાના છે. એક છે કક્ષા અને બીજો છે પરિમાણ. તો સમજીએ વિકલ સમીકરણની કક્ષા એટલે શું. તો વિકલ સમીકરણમાં અવલંબી ચલના સ્વતંત્ર ચલને સાપેક્ષ વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને એટલે ગુજરાતીમાં કહું તો dy બાય dx અથવા d2y upon dx સ્ક્વેર વત્તા dy upon dx ક્યુબ ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહે છે. એટલે જો ગુજરાતીમાં આને હું કહું તો મહત્તમ વખત થયેલ વિકલનને કક્ષા કહે છે. બોલો, સમજાયું? જે તમારું આવી પદાવલી આપી હોય બચ્ચાઓ, આ પદાવલીમાં મહત્તમ વખત વિકલન, પદાવલી નહીં કહેવાય, સમીકરણ કહેવાશે. આ સમીકરણમાં મહત્તમ વખત વિકલન કેટલી વાર થયું છે? 2 વાર. તો એ 2 વાર જે થયું એને કક્ષા કહીશું. સમજાયું? ત્યાર પછી આપણે ભણીશું વિકલ સમીકરણનું પરિમાણ. વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપ. બચ્ચા, બહુપદી સ્વરૂપ શું હમણાં સમજાવું. આપેલ હોય તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના એટલે જે આપણે પેલી કક્ષા શોધી હોય ના વિકલિતના ઉચ્ચતમ ઘાતાંકને એટલે એના ઘાતાંકને એટલે ગુજરાતીમાં કહે એને પરિમાણ કહે છે. એટલે કક્ષા જે હોય ને, કક્ષાવાળું પદ એની જે ઘાત હોય ને બચ્ચાઓ, અને તે પણ કઈ મહત્તમ ઘાત, એને આપણે પરિમાણ કહીશું. રાઈટ છે? એટલે જો આ દાખલો હોય, આ દાખલાની કક્ષા કેટલી તો કે 2 અને એની જ ઘાત કેટલી છે? 3. તો એને પરિમાણ કહીશું. પરિમાણ 3 કહીશું. રાઈટ? ધારો કે અહીં 6 ઘાત હોત તો પણ પરિમાણ 3 જ રહેત. આની ઘાત જોવાની નથી કારણ કે આ ન્યૂનતમ વખત વિકલન છે. આપણે જે મહત્તમ વખત વિકલન હોય એને કક્ષા કહીશું અને એની જ જે ઘાત હશે એને આપણે કહીશું પરિમાણ. રાઈટ છે? હવે સમજવાનું હતું બહુપદી સ્વરૂપ.
રાઈટ છે. તો બહુપદી સ્વરૂપ એટલે જનરલી જે એક્સ બોલાય, ઈ રેસ ટુ એક્સ, સાઇન એક્સ, કોસ એક્સ, લોગ એક્સ, તો એક્સના સ્થાને ડીવાય બાય ડીએક્સ, ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર કે ડી ક્યુબ વાય અપોન ડીએક્સ ક્યુબ જેવા પદો આવી જાય, એ પદો બહુપદી નહીં કહેવાય. રાઈટ છે. એટલે બહુપદી પદોની સમજણ લઈએ તો હું સૌ પ્રથમ એક વસ્તુ સમજાવી દઉં બહુપદી વિશેનું. તો કે પહેલાં ભણીએ આપણે બહુપદી પદો, બરાબર. એટલે સાઇન એક્સ, સાઇન વાય, ઈ રેસ ટુ એક્સ, લોગ વાય યા કોઈ પણ પદો. પણ બહુપદી પદો નથી એ કયા? તો કે સાઇન ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર. તો જુઓ, આ એક્સ હતો એની જગ્યાએ આ પદ આવી ગયું, ઈ રેસ ટુ ડીવાય બાય ડીએક્સ આવી જાય, લોગ ડીવાય બાય ડીએક્સ આવી જાય. એટલે કે એક્સના સ્થાને કોઈ પણ ચાર ઘાતવાળું પદ આવે તો પણ. તો આ પદો બહુપદી પદો નથી. અને જેમાં આવું થાય એમાં બચ્ચાઓ યાદ રાખજો, આપણો જે પરિમાણ હોય ને એ થાય અવ્યાખ્યાયિત. એટલે શું ખબર પડી? કે પરિમાણ હંમેશા નહીં મળે. શું ખબર પડી આપણને? પરિમાણ હંમેશા નહીં મળે. જ્યારે આપણને કક્ષા મળશે, રાઈટ, તો એના માટેનો એક મુદ્દો અહીંયા લખી દઉં, કક્ષા. ફરીથી યાદ કરાવી દઉં. એટલે મહત્તમ વખત વિકલન જે હોય એને કક્ષા કહીશું. પરિમાણ જે આ મહત્તમ વખત વિકલનની જ ઘાતને પરિમાણ કહેવાય. રાઈટ છે. હવે જે નેક્સ્ટ મુદ્દો આવે છે તે કક્ષા હંમેશા મળશે જ અને પરિમાણ જો સમીકરણ બહુપદી સ્વરૂપે હશે તો જ મળશે. અને જો પદો સાઇન ડીવાય બાય ડીએક્સ, ઈ રેસ ટુ ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર, લોગ ઓફ ડી ક્યુબ વાય અપોન ડીએક્સ ક્યુબ જેવા પદો સમીકરણમાં હોય તો તેને બહુપદી ન કહેવાય. આથી આવા પદો માટે પરિમાણ અવ્યાખ્યાયિત થશે. એટલે પરિમાણ હંમેશા ન મળે. રાઈટ છે. એટલે આના પરથી કક્ષા માટે હંમેશા મળશે, પરિમાણ હંમેશા ન મળે. એટલે એક મુદ્દો લખી દઈએ, પરિમાણ હંમેશા ન પણ મળે. ન જ મળે ને, ન પણ મળે. રાઈટ. હવે આપણે આપેલા વિકલ સમીકરણ એટલે ખબર પડી ગઈ, જેમાં ડીવાય બાય ડીએક્સ, ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર એવા પદો હોય એને વિકલ સમીકરણ કહેવાય ને. એમાં વચ્ચે ઇઝ ઇક્વલ ટુ હોવું જરૂરી છે. કક્ષા મળશે, 100% મળશે. પરિમાણમાં શું થશે? જેમાં આવા પદો એક્સના સ્થાને કોઈ ડીવાય બાય ડીએક્સ કે એવા વિકલિતવાળા પદો આવી જશે તો એનું પરિમાણ અવ્યાખ્યાયિત, અધરવાઇઝ જવાબ મળશે. રાઈટ છે. અને પરિમાણમાં શું કરવાનું છે? જે મહત્તમ વખત વિકલન થયું હોય એની જ ઘાત એ આપણું પરિમાણ થશે. હવે એના દાખલા જોઈએ બચ્ચાઓ. તો આપણું છે પહેલાં આગળ હતા તે દાખલા જોઈ લઈએ. ચાલો, જો વ્યાખ્યાયિત હોય તો કેમ શબ્દ વ્યાખ્યાયિત આવ્યો ખબર પડી ને? પરિમાણ દર વખતે વ્યાખ્યાયિત નથી એટલા માટે. કક્ષા અને પરિમાણ શોધો. ચાલો, આમાં સૌથી મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? એટલે આપણે દરેકની કક્ષા લખીશું બચ્ચાઓ અને પછી નીચે જે લખીશું એ પરિમાણ લખીશું. રાઈટ છે. તો મહત્તમ વખત વિકલન છે અહીંયા અને એ કેટલી વખત છે? એક વખત છે. એટલે આ કક્ષા 1 થશે. રાઈટ છે.
પરિમાણ એટલે એની જ ઘાત, એની કેટલી ઘાત છે? એક ઘાત છે, પરંતુ અને પૂછો તું બહુપદી છે? હા, બહુપદી છે, બહુપદી છે, માટે પરિમાણ પણ એક જ થશે, રાઈટ છે. આની કક્ષા મહત્તમ વખત વિકલન કેટલી વાર થયું છે બચ્ચાઓમાં? તો આ એકવાર કહેવાય, આ એકવાર કહેવાય, આ 2 વાર કહેવાય. એટલે આની કક્ષા કેટલી થશે? 2, અને એની જ ઘાત, એની જ જે ઘાત છે એ એનું પરિમાણ થશે. આ ઘાત નથી લેવાની, રાઈટ છે. આગળ વધીએ. અહીં જોઈએ તો કેટલી વાર મહત્તમ વખત વિકલન? આ એકવાર વિકલન છે બચ્ચાઓ, અને આ કેટલી વાર વિકલન છે? 2 વાર વિકલન છે, રાઈટ છે. એટલે સોરી 3 વખત છે, એટલે આની કક્ષા 3 થશે, પરંતુ આનું પરિમાણ મળશે નહીં મળે, કારણ કે આ વસ્તુ બહુપદી નથી. તો કે રીઝન e⁻dy/dx વાળું પદ આવી ગયું, એટલે આનું પરિમાણ અવ્યાખ્યાયિત થશે. સમજાયું તમને? કારણ કે બહુપદી નથી. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ આપણે. હવે સ્વાધ્યાય 9.1 માં ફટાફટ કક્ષા અને નીચે પરિમાણ લખીશું અને ઝડપથી લખીશું. અહીં મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 4 વાર, એટલે કક્ષા 4. હવે આ બહુપદી છે, તો આ પદને જોવાથી એવું ખબર પડે છે કે આ વસ્તુ બહુપદી નથી. રીઝન, અને જો સીધી ભાષામાં લખીએ તો sin d3y/dx³ છે, માટે આ વસ્તુ અવ્યાખ્યાયિત થશે, રાઈટ છે. આમાં પૂછો, અને જો સીધી ભાષામાં લખવું હોય બચ્ચાઓ તો dy/dx + 5y = 0, એટલે એની કક્ષા 1, અને એની જ કેટલી ઘાત છે? 1 ઘાત છે, માટે એનું પરિમાણ પણ 1 જ થશે. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ચાલો, મહત્તમ આપણે હવે અહીં શું કરીશું તે લખી દઈએ. એક કક્ષા માટેનું ખાનું બનાવી દઈએ અને એક પરિમાણ માટેનું ખાનું, રાઈટ છે. ચાલો, આમાં મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 2 વખત છે બચ્ચાઓ. આયરું 2 વખત છે, એટલે એની કક્ષા 2 થશે, અને એની કેટલી ઘાત છે? 1 છે, માટે એનું પરિમાણ 1 થશે, રાઈટ. અહીં મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 2 વાર છે, એટલે કક્ષા 2 થશે. હવે આ પદો જોતા તો કે આ પદો બહુપદી છે, બહુપદી છે, માટે આપણા જવાબ મળશે. અને આની કેટલી ઘાત છે? 1, માટે આનું પરિમાણ 1 થશે બચ્ચાઓ. ચાલો અહીંયા જોઈએ કેટલી વાર મહત્તમ વખત વિકલન છે? 3, એટલે આ 3, અને કોઈ આ બહુપદી છે? હા છે, માટે એની કેટલી ઘાત છે? 1, માટે આનું પરિમાણ 1 થશે. અહીં જોઈએ મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 2 વાર છે. આ બહુપદી છે તો પરિમાણ મળશે, અને એની કેટલી ઘાત છે? 1, માટે અહીં 1, અને અહીં આવશે કક્ષા 2, રાઈટ. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. અહીં જોઈએ કક્ષા, અહીં લખી દઈએ આપણે કક્ષા, અને અહીં લખી દઈએ પરિમાણ, રાઈટ. ચાલો, મહત્તમ વખત વિકલન શોધવામાં તો અયરુપદ 2 વખત, એટલે એની કક્ષા 2. આ બહુપદી છે? ના, આ બહુપદી નથી બચ્ચાઓ, અને લીધે એટલે આનું પરિમાણ અવ્યાખ્યાયિત થશે, કારણ કે આ વસ્તુ બહુપદી નથી. કેમ નથી? કારણ કે x ના સ્થાને dy/dx આવી ગયો. ચાલો આગળ જોઈએ. અહીં મહત્તમ વખત વિકલન કેટલી વાર? 3 વાર. ચાલો, બહુપદી છે? હા છે, માટે એની કેટલી ઘાત છે? એની જ ઘાત જોવાની, આ બીજી બધી ઘાતો નથી જોવાની બચ્ચાઓ, રાઈટ. તો એની જ કેટલી ઘાત? 2, તો એને કહેવાશે પરિમાણ. અહીં જોઈએ, સમજીએ. ચાલો, કેટલી વાર મહત્તમ વખત વિકલન છે? 1 વાર, એટલે કક્ષા 1 લખી દેવાનું. આ બહુપદી છે? હા છે બચ્ચા, e⁻x જ છે, આ e⁻dy/dx નથી, એટલે બહુપદી છે, એટલે આનું પરિમાણ મળશે. નાની કેટલી ઘાત? 1 ઘાત, એટલે આનું પરિમાણ પણ 1. અહીં જોઈએ કેટલી વાર મહત્તમ વખત વિકલન છે? 2 વાર, એટલે કક્ષા તો 2 મળવાની જ છે. અહીં sin y બહુપદી છે, માટે એની કેટલી ઘાત? 1 ઘાત, એટલે અહીં 1 ઘાત લખીશ, એટલે આનું પરિમાણ પણ વ્યાખ્યાયિત છે, રાઈટ. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. જોઈએ અહીં આપણે 11 અને 12 નંબરનો દાખલો જોયો છે. ચાલો આપણે ડાયરેક્ટ પહેલા આની કક્ષા શોધીએ. આની કક્ષા કેટલી? એકચ્યુઅલી પૂછ્યું છે અહીં પરિમાણ, પણ આપણે એની કક્ષા પણ શોધી નાખીએ બચાવો. તો કક્ષા કેટલી? મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 2 વાર, એટલે 2 વાર. હવે આને પૂછો બહુપદી છે? ના સર, આ બહુપદી નથી, માટે એનું પરિમાણ કેટલું? અવ્યાખ્યાયિત થશે, રાઈટ. આ દાખલામાં જોઈએ
મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 2 વાર છે, માટે આની કક્ષા તો કેટલી થઈ જશે? 2, અને આનું પરિમાણ શોધવું હશે ને, તો કેટલું થશે બચ્ચાઓ? બહુપદી છે, હા છે, તો એની કેટલી ઘાત છે? 1, તો આનું પરિમાણ થશે 1, રાઈટ? હા, આ સાથે આપણું સ્વાધ્યાય 9.1 પૂર્ણ થાય છે. હવે આપણે એક્સ્ટ્રા દાખલાઓ ગણીશું વિદ્યાર્થીઓ, થોડા ઝડપથી ગણીશું, એટલે કક્ષા અને પરિમાણના બધા જ બેઝિક કોન્સેપ્ટ તમને ખબર પડે. ચાલો આગળ વધીએ. હવે છે આની કક્ષા અને પરિમાણ શોધવાનું છે. તો સૌ પ્રથમ નિયમ સમજી લો. જે પણ સમીકરણ હોય યા પદાવલી હોય એની પૂર્ણ ઘાત હોવી જરૂરી છે. પૂર્ણ ઘાત એટલે આખાની 5 ઘાત, આખાની 4 ઘાત, આખાની 3 ઘાત. હવે કોઈક વાર આવું થાય છે, સમજીએ. પૂર્ણ ઘાત એટલે વર્ગમૂળમાં x બરાબર y આવે તો બચ્ચાઓ આ વર્ગમૂળ આમ લઈ જવું પડશે, તો એ શું થશે? y સ્ક્વેર થશે. એટલે સામેવાળી બાજુ પર તમારે સ્ક્વેર કરવો પડે. ધારો કે આવું આવે, ઘનમૂળમાં y આવું આવે, તો બચ્ચા ઘનમૂળનો 3 આમ આવે એટલે x³ થશે, અને આ વર્ગમૂળ આમ જશે તો y સ્ક્વેર થશે. તો આવા સમયમાં 3 અને આપવો પડશે અને 2 અને આપવો પડશે. બાય ચાન્સ આવું થાય છે 5/4 અને y, તો બચ્ચા 1/4 નો 4 આમ જશે, તો આવા સમયે તમારે x ની 5 બરાબર y ની 4 આવું લેવું પડે. તો આને કહેવાય પૂર્ણ ઘાતમાં ફેરવેલી ક્રિયા, રાઈટ? હવે આને આપણે રફ કરી દઈએ અને દાખલા સ્ટાર્ટ કરીએ. આપણે શોધવું છે કક્ષા અને પરિમાણ, રાઈટ? તો કક્ષા અને પરિમાણ શોધવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સવાલ, મહત્તમ વખત વિકલન બોલો. ચાલો, આનું મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 2 વાર છે, એટલે આનો જવાબ આવશે 2, રાઈટ છે? હવે આ બહુપદી છે, સૌથી પહેલો હા છે, તો એની જ કેટલી ઘાત છે? 2 ઘાત છે, એટલે આનું પરિમાણ 2 થશે. હવે અહીંયા પૂછીએ તો જુઓ, આ ઘાત પૂર્ણ ઘાત નથી બચ્ચાઓ, તો આવા સમયમાં શું થશે? 2d³ આખાની 4 બરાબર d²y/dx² - 3 આખાની 5 ઘાત થાય. હવે સમજીએ તો આ 4 ચોક કેટલી ઘાત થઈ જશે? ટોટલ 16 ઘાત થઈ જશે બચ્ચાઓ, કારણ કે આ બેનો ગુણાકાર થાય. તો ચાલો, મહત્તમ વખત વિકલન કેટલું? 3 વાર, એટલે આની કક્ષા કેટલી? 3, રાઈટ છે? ચાલો, બહુપદી છે, હા છે. હવે તમારે શું કરવાનું છે? આની જ ઘાત જોવાની છે મહત્તમ. તો આની ઘાત કેટલી છે? 16, એટલે આનું પરિમાણ 16 થશે બચ્ચાઓ, રાઈટ છે? ત્યારે આની ઘાત, હવે જો જોવા જઈએ ને તો d²y/dx² ની ટોટલ ઘાત કેટલી થશે? 5, કારણ કે આખાની 5 ઘાત છે, એટલે આની ઘાત 5 કન્સિડર કરવાની રહેશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં જોઈએ તો આ દાખલામાં અહીં વર્ગમૂળ છે. સૌ પ્રથમ પહેલા કક્ષા શોધીએ. તો અહીં કક્ષા કેટલી બચ્ચાઓ? તો અહીં કક્ષા જે છે ને, આ વર્ગમૂળ અને એકવાર વિકલન, એટલે આ દાખલાની કક્ષા 1 થશે, રાઈટ છે? હવે અહીં વર્ગમૂળ છે એટલે નહીં ચાલે બચ્ચાઓ, એટલે આ પદની બાજુ પલટ કરવી પડશે અને મારે એનો વર્ગ કરવો પડશે. તો એ સમજવાની કોશિશ કરીએ આપણે, એવા દાખલાઓ લખીને સમજાવવાની કોશિશ કરો. તો y - x dy/dx આખાનો વર્ગ ભાગ્યા 5, અને આ પદનો વર્ગ કરવાનો બચ્ચાઓ તમારે, રાઈટ છે? અને અહીં થશે 1 + dy/dx નો વર્ગ. પહેલા સાદુરૂપ આપીને સમજાવું, રાઈટ? તો અહીં શું થશે? y² થશે, -2 ટાઈમ્સ y x dy/dx નો વર્ગ વત્તા x² dy/dx આખાની 4 ઘાત બરાબર, જો આ 5 નો વર્ગ 25, હું આમ આપી દઉં તો 25 + 25 dy/dx નો વર્ગ થાય. હવે આ વિસ્તરણમાં મહત્તમ વખત વિકલન કેટલી વાર છે એવું ચેક કરવાનું છે. તો અહીં મહત્તમ વખત વિકલન છે 1 વાર, માટે મેં આ દાખલાની કક્ષા 1 લખી. હવે મહત્તમ વખત વિકલન આ પણ છે, આ પણ છે અને આ પણ છે. આની ઘાત 2 છે, આની ઘાત 4 છે, આની ઘાત 2 છે. આ બધી ઘાતમાં સૌથી મહત્તમ ઘાત કેટલી? 4, એટલે આનું પરિમાણ 4 થશે વિદ્યાર્થીઓ, રાઈટ? સમજાયું હશે. એટલે કે વર્ગમૂળ વાળું એક પણ પદ રહેવું જોઈએ નહીં. આ નેક્સ્ટ 2 દાખલાઓ માટે આપણે નેક્સ્ટ પર જઈએ. તો એ જ દાખલાઓ છે બચ્ચાઓ. હવે આપણે આ ચોથા નંબરનો દાખલો ભણવો છે, એટલે અહીં આપણે લખી દઈએ કક્ષા અને પરિમાણ, રાઈટ?
હવે આપણે આ ચોથા નંબરના દાખલાથી સ્ટાર્ટ કરીશું. તો આ ઘનમૂળ છે બચ્ચાઓ. ઘનમૂળ આમ જશે તો શું થશે? ઘન થશે. અને આ વર્ગમૂળ આમ આવશે તો વર્ગ થશે. એટલે અહીં 1 પ્લસ d²y/dx² આખાનો સ્ક્વેર અને આ વર્ગમૂળ આમ આવે એટલે બચ્ચાઓ આખાનો વર્ગ થશે. ભાઈ હું કોનું સાદુરૂપ આપું છું ખબર પડે છે ને? હા, આ 3 દાખલા આપણે આગળ ગણી લીધા, આગલી સ્લાઇડમાં હતા. ઇઝ ઇક્વલ ટુ આ ઘનમૂળ આમ આવશે તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ dy/dx આખાનો ક્યુબની 3 ઘાત થશે. હવે બચ્ચાઓ પ્રેક્ટિકલી એવું સમજો કે આનું વિસ્તરણ કરશો તો કોણ મહત્તમ વખત વિકલન છે? આ છે. એટલે એની કક્ષા તો તમે 2 લખી જ. અને એની ટોટલ ઘાત કેટલી થશે? 2 2 4 થઈ જશે. એટલે એનું પરિમાણ 4. આ પદ લેવામાં નહીં આવે કારણ કે આ એકવાર વિકલન છે. એટલે એની 3 તાલી 9 ઘાત થશે. એ કન્સિડર નહીં થાય કારણ કે આ એકવાર વિકલન છે. આ મહત્તમ 2 વાર વિકલન છે. એ કક્ષા થાય ને એની જ જે મહત્તમ ઘાત થાય એ પરિમાણ થાય. અને આ બહુપદી છે એટલા માટે એનું પરિમાણ મળે છે. રાઈટ. 5મા દાખલા પર જઈએ તો અહીં આવા દાખલાઓમાં લસા લેવો પડશે બચ્ચાઓ. શું લેવું પડે? તમારા લોકોએ લસા લેવો પડે. એટલે 3y dy/dx વત્તા ઇઝ ઇક્વલ ટુ x dy/dx આખાનો ક્યુબ પ્લસ 5. ચાલો, મહત્તમ વખત વિકલન કેટલી વાર? એકવાર. એટલે આ એની થઈ કક્ષા બચ્ચાઓ. રાઈટ. આ બહુપદી છે? હા છે. તો આમાં આની 1 ઘાત છે ને આની 3 ઘાત છે. મહત્તમ ઘાત 3 છે માટે આનું પરિમાણ 3 થયું. ચાલો આની વાત કરીએ. મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 3 વાર. એટલે આની કક્ષા 3 થશે. આ બહુપદી છે? નથી. માટે આનું પરિમાણ શું થશે બચ્ચાઓ? અવ્યાખ્યાયિત થશે. રાઈટ. એટલે હું સમજુ છું કે તમને કક્ષા અને પરિમાણના બેઝિક કોન્સેપ્ટ તો ખ્યાલ આવી જ ગયા હશે. છતાં આનાથી હવે હાર્ડ લોજિકવાળા દાખલાઓ હું ભણાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી જોશો. નેક્સ્ટ જોઈએ અહીં. રાઈટ. ચાલો, દરેકની કક્ષા અને પરિમાણ શોધવું છે. તો જેના થઈ જશે એના પર આપણે ટીક મારી દઈશું. કક્ષા અને પરિમાણ. રાઈટ. સમજીએ હવે કક્ષા અને પરિમાણ શોધવા છે. તો ચાલો, સૌ પ્રથમ મહત્તમ વખત વિકલન કેટલું છે? અહીં 2. અને એની જ કેટલી ઘાત છે? 1. એટલે નંબર 1 જે ગણ્યો ને બચ્ચાઓ એની કક્ષા થશે 2 અને એનું પરિમાણ થશે 1. રાઈટ છે. આનું આપણે સાદુરૂપ આપવું પડે એવું છે. એટલે એની પછી ચર્ચા કરીએ. હવે નંબર 3ની ચર્ચા કરીશું બચ્ચાઓ, જેનો ડાયરેક્ટ જવાબ મળે એની પહેલી ચર્ચા. મહત્તમ વખત વિકલન કેટલી વાર? 2 વાર. એટલે એની કક્ષા 2. આ બહુપદી છે? ના, આ પદને લીધે બહુપદી નથી. આ બહુપદી છે. એટલે આ વસ્તુ શું થઈ ગઈ? આની અવ્યાખ્યાયિત થઈ ગઈ. રાઈટ છે. ચલો આ દાખલાને પૂછો. મહત્તમ વખત વિકલન કેટલી વાર? 3 વાર. એટલે આપણે કયા નંબર દાખલો છે? 5 નંબરનો. 5 નંબરના દાખલામાં કક્ષા કેટલી થશે? 3. હવે આને પૂછો બહુપદી છે? હા, આ log y છે માટે બહુપદી છે. એની કેટલી ઘાત છે? 2. આ ઘાત જોવામાં આવતી નથી એટલે એનું પરિમાણ થશે 2. હવે આ દાખલો જોઈએ તો રાઈટ છે. અને હું જો બાજુમાં સાદુરૂપ આપી શકાય એવું નથી. અત્યારે ડાયરેક્ટવાળા જ દાખલા જોઈશું બચાવો. અહીં આ 8મો દાખલો જોઈશું હવે આપણે સૌ પ્રથમ. તો 8મા દાખલામાં ઘાત કેટલી છે? 3. મહત્તમ એટલે 3. પૂછો આ બહુપદી છે? હા છે. માટે એની જ કેટલી ઘાત છે? આ ઘાત જોવામાં નહીં આવે એટલે 2 ઘાત છે. એટલે એનું પરિમાણ થશે 2. 9મો દાખલો જોઈશું બચ્ચાઓ આના પર જ. તો 9મા દાખલામાં મહત્તમ વખત વિકલન છે 2. આ બહુપદી છે. એની કેટલી ઘાત છે? 1. એટલે આ 1 થશે. રાઈટ છે. અને 10મો દાખલો જોઈ લઈશું અહીં. તો 10મા દાખલામાં મહત્તમ વખત વિકલન છે 2. હવે પૂછો બહુપદી છે? હા છે. તો એની જ કેટલી ઘાત છે? 3. આ ઘાત જોવામાં આવતી નથી માટે આનું પરિમાણ થશે 3. રાઈટ છે. એટલે હવે જેના બાકી સાદુરૂપ આપીને સમજાવવા જેવા દાખલા છે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું બચ્ચાઓ. તો નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. હવે આપણે જોઈશું બીજા નંબરનો દાખલો. રાઈટ છે. તો પહેલાં મારે આનું સાદુરૂપ આપવું પડે બચ્ચાઓ. તો આપણે પહેલાં સાદુરૂપ આપીશું. આ વર્ગમૂળ છે એને આમ લઈ જવો પડે. તો શું થશે બચ્ચાઓ? x વત્તા dy/dx આખાનો વર્ગનો વર્ગ બરાબર 1 પ્લસ y. રાઈટ છે. આમાં મહત્તમ વખત વિકલન કેટલી વાર છે? 1 વાર છે. માટે આ દાખલાની કક્ષા 1 થશે.
અને પરિમાણ લોજિકલી જો આ વર્ગ છોડવામાં આવે તો 2 2 4 થાય, એટલે 4 થશે. રાઈટ છે. હવે આપણે જઈશું દાખલા નંબર 4 પર. તો રાઈટ, હવે હું દાખલા નંબર 4ની ચર્ચા કરીશ. તો એના ચાલો દાખલા નંબર 4. અહીં આપણી પાસે y રેઝ ટુ dy બાય dx બરાબર x છે. તો બચ્ચાઓ એવું થાય કે મહત્તમ વખત વિકલન એકવાર છે, માટે આ દાખલાની કક્ષા તો એક મળી ગઈ. પછી એવું થાય કે જનરલી y રેઝ ટુ x છે બહુપદી, પરંતુ અહીં log લેવો પડશે. log y જુઓ, ધ્યાનથી જોજો, એટલે આ ઘાત ક્યાં આવી જાય આગળ, માટે dy બાય dx ઇન્ટુ log y બરાબર log x. તો જુઓ, આ તો વ્યાખ્યાયિત થયું, એટલે એની કક્ષા એક અને એની ઘાત પણ એક, કારણ કે આ બહુપદી છે. માટે આ દાખલાનું પરિમાણ પણ આપણને એક મળશે બચ્ચાઓ. એટલે આ દાખલાની કક્ષા અને પરિમાણ આફ્ટર સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપ્યા પછી શક્ય છે. રાઈટ છે. ત્યાર પછી આપણે અહીં જોઈ લઈએ 7મો દાખલો. તો જુઓ, આ દાખલામાં પહેલાં લસા લઈ લઈએ. તો dy બાય dx આખાનો વર્ગ થશે બચ્ચાઓ, વત્તા x અને આ 0 સાથે ગુણાઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ આપણી કક્ષા 1 અને પરિમાણ એની જ ઘાત 2. રાઈટ છે. અન્ય જે દાખલા બાકી છે, ફોર એક્ઝામ્પલ 6, એને આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ. તો હવે આપણો કદાચ 6થો જ દાખલો બાકી છે, તો 6થો દાખલો જોઈ લઈએ. તો 6થા દાખલામાં આવું છે, ઘનમૂળમાં d2y અપોન dx² ઇઝ ઇક્વલ ટુ dy બાય dx. તો આ વર્ગમૂળ આમ આવે ને બચ્ચાઓ, તો d2y અપોન dx² આખાનો વર્ગ થાય અને અહીં dy બાય dx આખાનો ક્યુબ થાય. માટે આની કક્ષા 2 થશે અને પરિમાણ થશે 2 એની જ ઘાત, કારણ કે આ વસ્તુ બહુપદી છે. રાઈટ છે. ઓકે, તો આજે તમને કક્ષા અને પરિમાણના બહેતરીન દાખલાઓ, બધા જ લોજિકવાળા દાખલાઓ મેં તમને કરાયા. રાઈટ છે. નેક્સ્ટ વિડીયો આપણે સ્વાધ્યાય 9.2નો ભણીશું. થેન્ક યુ.